નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું વર્લ્ડ બોક્સ એકેડમી ગાંધીનગર. હવે હું રતિલાલ પરમાર. આપણે ગુજરાતી વિષય એટલે કે પીએસઆઈ મેન્સ માટેની તૈયારી માટેનો મહત્વનો વિષય. હવે આ મહત્વના વિષય માટે સામાન્ય રીતે વિદ્યાર્થીઓ જે છે એની અંદર એક ભ્રમ ભરેલી એક માન્યતા રહેલી છે કે સામાન્ય રીતે આપણે કોઈ વિષય વિશે નિબંધ લખવાનો હોય તો આપણી પાસે એની માહિતી હોય છે ત્યારે આપણે લખી નાખીએ છીએ. આવું આપણા મગજમાં એક માન્યતા બંધાઈ ગયેલી છે. ખાસ કરીને અહેવાલો છે, પત્ર છે, સંક્ષેપીકરણ છે, એવા ઘણા બધા મુદ્દાઓ એટલે કે પીએસઆઈને લગતા જે મુદ્દાઓ છે ખાસ કરીને, અને પીએસઆઈના મુદ્દાઓમાં એક તો આપણે નિબંધ શીખવાનો હોય છે, પત્ર છે, અરજી છે, અહેવાલ છે, સંક્ષેપીકરણ છે, ગદ્યાર્થ ગ્રહણ છે. આ બધા મુદ્દાઓ છે એમાં વિશેષ મહત્વનું જે આપણે ખાસ કરીને લખવાનું થાય છે તેમાં એક નિબંધ આવશે, પત્ર છે અને અરજી, અહેવાલ. બાકી સંક્ષેપીકરણ છે અથવા ગદ્યાર્થ ગ્રહણ છે તો એની અંદર તો સામાન્ય રીતે આપણે એની અંદરથી જવાબ ગોતવાનો છે એટલે બહુ સમસ્યાઓ થતી નથી. પણ વાત એ છે કે જ્યારે લખવાનું થાય છે ત્યારે વિદ્યાર્થીઓના મનની અંદર એક ગ્રંથિ છે કે આપણી પાસે ઘણી બધી માહિતી છે, કોઈ પણ ટોપિક છે એના વિશે આપણે ઘણું બધું જાણીએ છીએ અને એ આપણે લખી નાખવાનું છે. આવું ઘણા બધા વિદ્યાર્થીઓનું માનવું છે. પણ એ માન્યતા જે છે ને એ લખવા ખાતર લખવું જેવું એના જેવી બાબત છે. કારણ કે લખવું અને રજૂઆત કરવી બેમાં તફાવત છે. લખવા માટે તમે ગમે તે લખી શકો છો, પણ જ્યારે ભાષાનો સવાલ આવે છે ત્યારે ભાષાકીય ભૂલો, ખાસ કરીને વ્યાકરણની જે ભૂલો છે, અને એ ભૂલો આપણે જેટલી ઓછી કરીશું એટલો જ આપણને લાભ થવાનો છે. એટલે પીએસઆઈની તૈયારી કરતા મિત્રોને મારે ખાસ જણાવવું છે કે લખવું અને રજૂઆત આ બેમાં તફાવત છે. લખવા તો તમે કોઈ સ્કૂલના બાળકને આપશો કોઈ પણ ટોપિક તો એ પણ લખી નાખશે, એની પાસે જાણકારી હશે તો એ પણ લખી નાખશે. પરંતુ જ્યારે આપણે કોઈ વિષય વિશેની રજૂઆત કરવી છે ત્યારે એ રજૂઆત કરવામાં એનો જે ભાવવાહી અર્થ છે, મતલબ કે આપણે જે કહેવા માગીએ છીએ, આપણે જે કંઈ કહેવું છે એ કહેવા માટે ભાષાકીય શુદ્ધિ હોવી ખૂબ જરૂરી છે. સામાન્ય રીતે કેવું થાય છે મિત્રો, તો કે એવું હોય છે કે આપણે જુદા જુદા વિસ્તારમાંથી આવતા હોય. માની લો કે કોઈ કચ્છનો વિદ્યાર્થી છે, જુનાગઢ છે, સુરેન્દ્રનગર છે, કે ઉત્તર ગુજરાત કે દક્ષિણ ગુજરાતનો વિદ્યાર્થી છે, તો સામાન્ય રીતે કેવું થાય કે આપણા રોજબરોજના જે શબ્દો છે એટલે કે આપણી રોજબરોજની જે ક્રિયાઓ છે એની અંદર જે ભાષાનો આપણે ઉપયોગ કરતા હોય છે, જે શબ્દનો ઉપયોગ કરતા હોય છે, લખતી વેળાએ એ સહજ રીતે એમાં આવી જતા હોય છે. અને એ જે શબ્દ સહજ રીતે આવી જાય છે ત્યારે કદાચ એવું બને કે એની અંદરનો અર્થ આપણે આપણી રીતે સમજી શકીએ છીએ, પણ જ્યારે શુદ્ધ ગુજરાતીની વાત આવે છે એટલે કે જનરલ રીતે સૌને સમજાય એવી ભાષાની વાત આવે છે ત્યારે એવા જે શબ્દો છે એની રજૂઆત એ યોગ્ય અર્થને સાબિત કરી શકતી નથી. માટે યોગ્ય ભાષાનો ઉપયોગ કરવો એટલે કે માન્ય ભાષા એટલે સામાન્ય રીતે પાઠ્યપુસ્તકની જે ભાષા હોય છે, જે સર્વસામાન્ય ભાષા છે, જેને આપણે બીજા અર્થમાં કહીએ તો પ્રથમ ભાષા. મતલબ કે આપણે પહેલા ધોરણથી 12મા ધોરણ સુધી જે ભણ્યા હોય એની જે ભાષા છે એ ભાષાનો ઉપયોગ કરવાનો છે. મતલબ કે શુદ્ધિ જરૂરી છે. હવે આ જે લેખન કાર્ય છે, લેખન કાર્ય સામાન્ય રીતે એટલું બધું ભારી નથી. કારણ કે પહેલાં આપણે આમ જોવા જઈએ તો 8મા ધોરણથી આપણે અહેવાલો પણ લખેલા છે, પત્રો પણ લખેલા છે, આપણે સંક્ષેપીકરણ પણ કરેલું છે, ગદ્યાર્થ ગ્રહણ પણ કરેલું છે, અને નિબંધો તો આપણે જાણીએ એમ 5મા ધોરણથી આપણે લખતા આવ્યા છે. પણ એ વખતે લખવું એટલે આપણા માટે એક પુસ્તક છે, અને પુસ્તક ની અંદરથી આપણને કોઈ ટોપિક આપે છે અને આપણે એને લખી નાખવાનું થાય છે. ત્યારે આપણે એને લખી નાખતા હોય છે. અને એ વખતે એ પેપર જે છે એ ફક્ત એક જ ક્લાસના વિદ્યાર્થીઓ પૂરતું મર્યાદિત છે. એટલે એમાં બહુ સમસ્યાઓ નથી. પણ તમે જોયું હશે કે 12 અને 10ની તમે બોર્ડની પરીક્ષામાં નિબંધ લખ્યો હોય
ત્યારે તમારા મનમાં પણ એ શંકા હોય છે કે મને આ નિબંધના માર્ક કેટલા મળશે, કારણ કે ત્યારે ત્યાં સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ તેમાં છે અને ત્યારે દરેક પોતપોતાની બોલી પ્રમાણે લખે, પોતાના પ્રાદેશિક શબ્દોનો ઉપયોગ કરે, તો એ નિબંધ, એ અહેવાલ કે પત્ર છે એવો માન્ય થતો નથી અને ત્યારે વિદ્યાર્થીઓએ પુસ્તકની જે ભાષા છે એનો ઉપયોગ કરવાનો હોય છે. તો મિત્રો, આ પીએસઆઈ જે તમે ગોલ બનાવ્યો છે કે મારે પીએસઆઈ થવું છે, તો 70 માર્કનું ગુજરાતી છે. હવે આ 70 માર્કનું ગુજરાતી ખાસ કરીને મેં કહ્યું એમ નિબંધ, અહેવાલ અને પત્ર જે આપણે લખવાના હશે, એટલે કે આપણી રીતે લખવાના હશે, જેને અંદરની ભાષાનો ઉપયોગ કરવાનો નથી, ત્યારે એને શીખવા માટે અથવા એને લખવા માટે ભાષા શુદ્ધિની જરૂર છે. અને ભાષા શુદ્ધિ સાથે 3 મહત્વની બાબત છે. લખતી વેળાએ 3 બાબતનો આપણે મિત્રો ખ્યાલ રાખવાનો છે. આ 3 બાબત છે, એમાં સૌથી પહેલા આવે છે જોડણી. હવે જોડણી જેવો વિષય આપણને સામાન્ય રીતે ગભરાવે છે. જ્યારે જોઈએ ત્યારે ઘણી બધી પરીક્ષાઓ વર્ગ 3ની આપો છો, અન્ય આપો છો, ત્યારે પણ જોડણી આપણને મુશ્કેલી ઊભી કરે છે. કારણ એ છે કે જોડણીના આટલા બધા નિયમો છે, એ નિયમો કેવી રીતે યાદ રાખવા, એ શબ્દને કેવી રીતે શુદ્ધ કરવો, આવી સમસ્યા સામાન્ય રીતે વિદ્યાર્થીઓમાં હોય છે. પણ મિત્રો, એના માટે 2 પ્રકારના શબ્દ છે. એક તત્સમ શબ્દ છે, એક તદ્ભવ શબ્દ છે. એટલે કે અન્ય ભાષાના તત્સમ શબ્દો છે, એના માટે આપણે કોઈ નિયમ નક્કી નથી કરી શકતા, પણ તદ્ભવ માટેના નિયમો હોય છે. એટલે આપણે લખીએ ત્યારે સામાન્ય રીતે તદ્ભવ શબ્દો છે એ યોગ્ય રીતે લખાય એટલી આપણે પ્રયાસ કરી શકીએ, એનાથી વિશેષ કદાચ આપણે ન કરી શકીએ. હવે બીજી વાત શું છે, તો કે લખવું એટલે ખાલી લખી ન નાખવું. એક લાઈન લખી છે, એ લાઈન લખ્યા પછી એ લાઈનનો જે અર્થ છે, એ અર્થને સાબિત કરવા માટે મિત્રો આપણે વિરામચિહ્નો ખાસ મૂકવા પડે છે. કારણ કે વિરામચિહ્ન વિના તમે કોઈ અર્થ સાબિત ન કરી શકો. આવા વિરામચિહ્નોની ભૂલ આપણી રહી જતી હોય. આમ જોવા જાવ તો 5મા ધોરણથી શરૂ થાય તો 12મા ધોરણ સુધી વિરામચિહ્નનો ટોપિક આવે છે, પરંતુ 12મા ધોરણ સુધી આપણી એવી કોઈ ગંભીરતા નથી હોતી કે આપણે એને ખૂબ ધ્યાન દઈને કે દિલ દઈને આપણે એને વાંચ્યું હોય. કારણ કે અહીંયા ખાલી પાસ થવાનું મહત્વ છે, 2% ઓછા આવે તો પણ ચાલે એવું છે. અહીંયા 2% એટલે આપણે ફેંકાઈ જઈએ, મતલબ કે આપણે સ્પર્ધામાંથી નીકળી જઈએ. અહીંયા આપણા માટે એક માર્કની કિંમત છે અને આપણો માર્ક કેવી રીતે મળે છે એવું લેખનમાં જરૂરી નથી. લેખનમાં કેવી રીતે માર્ક મળે એના કરતાં મિત્રો કેવી રીતે ન કપાય એ મહત્વનું છે. કારણ કે મેળવવા માટે તો દરેકે તૈયારી કરી છે અને દરેક લખવાના છે, માર્ક મેળવવા માટે જ લખવાના છે. પણ આપણા માનો કે 30 માર્કનો નિબંધ છે, તો 30 માર્કમાંથી મેક્સિમમ માર્ક મળે અને ઓછા માર્ક કપાય, એ આપણે જોવાનું. માર્ક તો કપાશે એ નક્કી છે. ભાષાની અંદર લખવા જાઓ એટલે માર્ક કપાવાના છે, પણ જેટલા ઓછા થઈ શકે એટલું આપણે પ્રયત્ન કરવો જોઈએ. અને એના માટે આપણે 3 બાબત મિત્રો શીખવી પડશે. એક તો જોડણી શીખવી પડશે, વિરામચિહ્ન શીખવા પડશે, અને ત્રીજું લેખન રૂઢિ, મતલબ કે કયો શબ્દ કઈ રીતે રજૂઆત કરવાનો છે, કયા શબ્દનો ઉપયોગ કરવાનો છે, ક્યાંનો નથી કરવાનો, ક્યાં ઉપયોગ કરવાનો, કેવી રીતે કરવાનો, આ જાણવું, એને આપણે લેખન રૂઢિ કહીશું. તો મિત્રો, હવે તમને એક બાબત ક્લિયર કદાચ થઈ ગઈ હશે કે કોઈ પણ વસ્તુની રજૂઆત ભાષા માટે, ખાસ કરીને ગુજરાતી ભાષા માટે કોઈ પણ વસ્તુની રજૂઆત કરવી હોય તો એમાં આપણી જોડણી શુદ્ધિ જોઈશું, એની અંદર આપણે વિરામચિહ્નોની શુદ્ધિ જોઈશું, એની સાથે શબ્દો એટલે કે લેખન રૂઢિની જે પરંપરા છે એ પ્રમાણે, રીત પ્રમાણે આપણે લખવું પડશે. તો આજે પીએસઆઈ તરીકે આપણે નિમણૂક થવા જઈ રહ્યા હોય અથવા આપણે પીએસઆઈ તરીકેની તૈયારી કરી રહ્યા છે, ત્યારે આ ગુજરાતી વિષય આપણા માટે અતિ મહત્વનો સાબિત થશે મેરિટ માટે થઈને. અને ત્યારે 3 મુદ્દાઓ મારે તમને શીખવવા છે, અને જો તમે એને વ્યવસ્થિત રીતે તૈયાર કરી લેશો તો તમે પરીક્ષામાં
પરિણામ હાસિલ કરી શકશો. અને એ તો તમારો ગોલ છે જ, એટલે તમે એ તો કરવાના જ છો. એટલે મિત્રો, ધ્યાન દઈને આજે હું તમને જે મુદ્દાઓ શીખવાડવાનો છું એ તમારે ધ્યાનપૂર્વક તૈયાર કરી લેવાના છે અને પછી આપણે લખવાનું છે, જેથી કરીને આપણી ભાષાકીય ભૂલો સૌથી ઓછી થાય. ઓકે, ખ્યાલ આવી ગયો? કેટલા મુદ્દાઓ શીખવાના? 3 મિત્રો: જોડણી, વિરામચિહ્ન અને લેખન રૂઢિ. એમાંનો સૌથી પહેલો મુદ્દો આપણે શરૂ કરવા જઈ રહ્યા છે એ છે વિરામચિહ્ન. ઓકે, ચાલો જોઈએ મિત્રો. તો વિરામચિહ્નનો મુદ્દો છે મિત્રો, વિરામચિહ્ન આમ જુઓ તો 13 પ્રકારના વિરામચિહ્નો હોય છે. હવે 13 પ્રકારના વિરામચિહ્નમાંથી આપણે જ્યારે લખતા હોઈએ ત્યારે સામાન્ય રીતે આપણે 7 ચિહ્નનો ઉપયોગ કરવાનો હોય છે. આ 7 ચિહ્નમાંની ભૂલો જે આવે છે, 7 ચિહ્નની અંદર જે કંઈ ભૂલો છે એ ભૂલોના માર્ક કપાઈ જાય છે. એટલે એ 7 ચિહ્ન ક્યાં મુકાય છે, કેવી રીતે મુકાય છે, કયા નિયમથી મુકાય છે, એ આપણે જાણવું ખૂબ જરૂરી છે. અને એ જાણીને પછી આપણે લેખન કરશું અને એની ભૂલો સુધારી લેશું તો આપણા માટે મહદઅંશે પાસ થવાનો રસ્તો ખુલી જવાનો છે. ઓકે, તો મિત્રો, અહીં વર્લ્ડ બોક્સ તમારા માટે આ લેખન કળા માટેના જે કાંઈ નિયમો છે લઈને આવી રહ્યું છે અને એનો આપણે પૂરેપૂરો લાભ લઈશું. તો આજનો ટોપિક છે આપણો મિત્રો, એ છે વિરામચિહ્નો. ટોપિક છે વિરામચિહ્ન. હવે આ વિરામચિહ્ન કેવી રીતે ઉપયોગી થાય? હવે તમે એક વાક્ય લખો છો તો એ વાક્યને, એના અર્થને સાબિત કરવા માટે ચિહ્ન જરૂરી છે. માની લો કે મિત્રો, અહીંયા મેં એક વાક્ય લખ્યું છે કે અહીં ગંદકી કરવી નહીં, કરનારને દંડ થશે. અહીં લખ્યું છે કે અહીં ગંદકી કરવી નહીં, કરનારને દંડ થશે. હવે મિત્રો, મેં અહીં જે વાક્ય લખ્યું છે એનો યોગ્ય અર્થ છે. યોગ્ય અર્થ એટલા માટે છે કારણ કે મેં અહીંયા અલ્પવિરામ કર્યું છે, એટલે કે યોગ્ય અલ્પવિરામ કર્યું છે માટે એનો યોગ્ય અર્થ છે. પણ માની લો કે આ જે અલ્પવિરામ અહીં દેખાય છે તમને, એ આપણે કાઢી નાખ્યું અને એ અલ્પવિરામને માની લો કે ભૂલથી આપણે અહીં કરી નાખીએ છીએ. એની જગ્યાએ આપણે અહીં કરી નાખીએ તો હવે એનો અર્થ જુઓ કે અહીં ગંદકી કરવી નહીં, કરનારને દંડ થશે. હવે મિત્રો, આખો અર્થ ફરી ગયો. શેનાથી? ફક્ત એક જ ચિહ્નથી, એક ચિહ્નથી આખો અર્થ ફરી ગયો. હવે માની લો કે તમે આ ચિહ્ન અહીંયા નથી કર્યું, માની લો કે તમે આ ચિહ્ન નથી કર્યું અને આ વાક્ય તમે લખી નાખ્યું છે કે અહીં ગંદકી કરવી નહીં, કરનારને દંડ થશે. તો આ વાક્યમાં તમે શું સાબિત કરવા માંગો છો એ નક્કી થતું નથી. હવે તમારા વાક્યનો અર્થ નક્કી નથી થતો કે ગંદકી કરવી કે ન કરવી, એવું સાબિત નથી થતું. હવે સાબિત ન થાય તો માર્ક કેવી રીતે મળશે મિત્રો? સીધી જ વાત છે કે નહીં જ મળે, કારણ કે આખું વાક્ય લખ્યું પણ વાક્યનો અર્થ સ્પષ્ટ થયો નહીં. હવે વાક્યનો અર્થ સ્પષ્ટ ન થયો એટલે આપણને માર્ક નહીં મળે. આખું વાક્ય આપણું ફેલ જશે. આપણે લખ્યો એનો સમય બરબાદ થયો, એની સાથે આપણા માર્ક પણ ગયા. તો મિત્રો, આ વિરામચિહ્ન છે એનું મહત્વ કેવી રીતે છે, એને કેવી રીતે ક્યાં મૂકવું એ જાણવું પડશે. તો મિત્રો, આપણે 7 પ્રકારના વિરામચિહ્નો જોવાના છે. એમાંથી સૌથી પ્રથમ આપણે શરૂ કરીશું એ છે પૂર્ણ વિરામ. 7 પ્રકારના છે. પૂર્ણ વિરામ છે, અલ્પ વિરામ છે, અર્ધ વિરામ છે, ગુરુ વિરામ છે, પ્રશ્નાર્થ છે, ઉદ્ગાર છે અને અવતરણ. 7 પ્રકારના ચિહ્નનો ઉપયોગ કરીને આપણે લખવાનો છે. મેં તમને કહ્યું એ પ્રમાણે એવું તમે નહીં કરો તો તમે લખેલા એ નિબંધ, એ અહેવાલ કે પત્રનો કોઈ અર્થ થવાનો નથી, કારણ કે અર્થ વિનાનું લખવું એ નકામું છે મિત્રો. ઓકે, ચાલો તો શરૂ કરીએ. પહેલું ચિહ્ન એ છે પૂર્ણ વિરામ.
પહેલું ચિહ્ન શરૂ કરીશું મિત્રો, અને એ છે પૂર્ણ વિરામ. હવે આ પૂર્ણ વિરામની નિશાની તો આપણે જાણીએ મિત્રો, આ રીતે પૂર્ણ વિરામ છે. હવે સામાન્ય રીતે આપણને કોઈ સવાલ પૂછે કે ભાઈ પૂર્ણ વિરામ ક્યાં મૂકવામાં આવે, તો આપણે સીધો જવાબ એક આપી દઈશું કે ભાઈ વાક્યના અંતે. પરંતુ મિત્રો વાક્યના અંતે પૂર્ણ વિરામ હોય એવું જરૂરી નથી. ઘણા બધા વાક્યોના અંતે પ્રશ્નાર્થ પણ હોય, ઘણા વાક્યોના અંતે ઉદ્ગાર પણ હોય, અને ઘણા બધા વાક્યો અધૂરા છોડી દીધા હોય તો એના પાછળ કોઈ ચિહ્ન પણ ન હોય એવું બની શકે. એટલે પૂર્ણ વિરામ ક્યાં મૂકવું એ મહત્વનું છે. અને પૂર્ણ વિરામ મૂકવાની મિત્રો 3 રીત છે. હવે 3 રીત છે, એમાંથી રીત નંબર 1 છે. 3 રીત છે, એમાંથી રીત નંબર 1 જોઈએ તો કોઈ પણ સાદું વાક્ય, કોઈ પણ સાદું વાક્ય. હવે સાદું વાક્ય હોય તો સાદા વાક્યના અંતે પૂર્ણ વિરામ મૂકવું પડે. હવે નવો સવાલ એ છે આપણી પાસે કે સાદું વાક્ય એટલે કેવું વાક્ય. ઘણા મિત્રોના મનમાં એક સવાલ ઉત્પન્ન થયો કે ભાઈ સાદું વાક્ય એટલે કેવું વાક્ય. આવો તમારા મનમાં સવાલ ઉત્પન્ન થયો હોય તો મિત્રો સાદું વાક્ય એટલે જે વાક્યમાં એક જ ક્રિયાપદ હોય અથવા તો એક વિધેય હોય, આવું જે વાક્ય હોય મિત્રો એને સાદું વાક્ય કહેવાય. કેવી રીતે? તો કે સમજો કે અહીં લખ્યું છે કે રમેશ રમત રમે છે. આ રમેશ રમત રમે છે એની અંદર રમવાની એક ક્રિયા છે. એટલે આપણે મિત્રો આને ક્રિયાપદ વાળું સાદું વાક્ય કહીશું કે જેની અંદર એક જ ક્રિયા છે કે રમેશ રમત રમે છે. તો આમાં રમવાની એક ક્રિયા છે, માટે એક ક્રિયાપદ વાળું વાક્ય કેવું ગણાશે? સાદું ગણાશે. અને આવી એક જ ક્રિયાવાળું વાક્ય છે તો એના અંતે આપણે પૂર્ણ વિરામ કરવું પડશે. હવે અહીં લખ્યું હોય મિત્રો કે ભારત મહાન દેશ છે. આવું લખ્યું છે કે ભારત મહાન દેશ છે. હવે આ વાક્યની અંદર મિત્રો એક પણ ક્રિયાપદ નથી. હવે વિધેય, વિધેયનો અર્થ શું છે? તો કે જે શબ્દ છે એનું વિશેષણ એની પાછળ લાગ્યું હોય, કોઈ શબ્દનું વિશેષણ એની પાછળ લાગે એવું જે વાક્ય છે એને વિધેય વાળું કહેવાય. તો આ મહાન છે એ ભારત માટેનું વિશેષણ છે પણ પાછળ લાગેલું છે, અને એટલા માટે એને આપણે વિધેય વાળું સાદું વાક્ય કહીશું. અને આવા વાક્યના અંતે પૂર્ણ વિરામ હોય. તો મિત્રો પૂર્ણ વિરામની રીત નંબર 1 તમારા સમજમાં આવી ગઈ છે કે સાદા વાક્યના અંતે પૂર્ણ વિરામ હોય, અને સાદું એટલે જેમાં એક જ ક્રિયાપદ છે સાદું છે, અથવા જેમાં એક જ વિધેય છે એ સાદું વાક્ય છે. ઓકે, ખ્યાલ આવી ગયો મિત્રો? તો હવે આપણે રીત નંબર 2 જોઈશું પૂર્ણ વિરામની. તો મિત્રો રીત નંબર 2 છે એ છે આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞાર્થ વાક્ય. હવે આજ્ઞાર્થ વાક્યના અંતે પૂર્ણ વિરામ આપણે કરવાનું છે રીત નંબર 2 પ્રમાણે. હવે આજ્ઞાર્થ એટલે કેવું વાક્ય? તો તમને મિત્રો આજ્ઞામાં ખબર હશે કે આજ્ઞા એટલે કોઈને આપણે આગ્રહ કરીએ છીએ, કોઈને વિનંતી કરીએ છીએ, કોઈને પ્રાર્થના કરીએ છીએ, કોઈને આશીર્વાદ આપીએ, અથવા તો કોઈને શ્રાપ આપીએ, ધાક ધમકી આપીએ અથવા હુકમ કરીએ, આવો જે વિચાર વાક્યમાં છે એ વાક્ય આજ્ઞાર્થ વાક્ય છે. કેટલી બાબત રહી મિત્રો? તો કે આગ્રહ છે, વિનંતી છે, પ્રાર્થના છે, આશીર્વાદ છે, શ્રાપ છે, ધાક ધમકી અથવા હુકમ. આવું જે વિચાર ધરાવનારું વાક્ય છે એ આજ્ઞાર્થ વાક્ય છે. અને એના અંતે આપણે શું કરવાનું છે મિત્રો? તો કે પૂર્ણ વિરામ કરવાનું છે. જેમ કે માની લો કાંઈ લખ્યું છે કે જા બેટા 100 વર્ષનો થજે. અહીં લખ્યું કે જા બેટા 100 વર્ષનો થજે. તો આ આપણે શું કર્યું છે? આશીર્વાદ આપ્યા છે. આશીર્વાદ એ શું છે મિત્રો? આજ્ઞા છે. એટલે એના અંતે મેં શું કર્યું? તો કે પૂર્ણ વિરામ કર્યું. એવી રીતે અહીં લખ્યું હોય કે છોકરાઓ તોફાન બંધ કરો. અહીં લખ્યું છે
કે છોકરાઓ તોફાન બંધ કરો, તો અહીં આપણે છોકરાઓને શું કર્યું છે? આજ્ઞા કરી છે, હુકમ કર્યો છે, અને એટલા માટે એ પણ આજ્ઞાર્થ વાક્ય બનશે ને એના અંતે શું કરવું પડશે? આપણે પૂર્ણ વિરામ કરવું પડશે. તો ખ્યાલ આવી ગયો મિત્રો? આજ્ઞા એટલે આપણે કોઈને આગ્રહ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, આશીર્વાદ આપીએ છીએ, શ્રાપ આપીએ છીએ, દાગ ધમકી કે હુકમ કરીએ છીએ, એ વાક્ય આજ્ઞાર્થ છે ને એના અંતે આપણે શું કરવાનું છે? પૂર્ણ વિરામ. હવે મિત્રો રીત નંબર 3 છે. હવે રીત નંબર 3 પ્રમાણે સંક્ષિપ્ત રૂપ કેવું? તો કે મિત્રો સંક્ષિપ્ત રૂપ એટલે ટૂંકું રૂપ. કોઈ શબ્દનું ટૂંકું રૂપ જે છે એ ટૂંકા રૂપના અંતે પૂર્ણ વિરામ કરવાનું હોય. ઘણી વખત આપણે લખતા હોય ત્યારે આપણે સમય બચાવવા માટે ઘણા બધા શબ્દોને ટૂંકાવી દેતા હોય, અને એ જે ટૂંકાવેલો શબ્દ છે મિત્રો એના અંતે પૂર્ણ વિરામ કરવું પડે. જેવી રીતે માની લો કે અહીંયા મેં લખ્યું છે ચી. હવે વાસ્તવમાં ચી છે એનું ફૂલ ફોર્મ થાય છે મિત્રો ચિરંજીવી. શું થશે? ચિરંજીવી. પણ આપણે જોઈએ લગ્ન કંકોત્રી વગેરે જે બાબત હોય છે એની અંદર આપણે આખું ચિરંજીવી ક્યારે લખતા નથી, ખાલી શું લખે છે? ચી. હવે ચી લખ્યું એ ચિરંજીવીનું ફૂલ ફોર્મ છે, પણ આપણે આખું ચિરંજીવી નથી લખવું, એટલે આપણે ચી પછી શું કરવું પડશે? પૂર્ણ વિરામ કરવું પડશે. એવી રીતે માની લો કાંઈ લખ્યું છે પપ્પુ. પપ્પુ. પપ્પુ મતલબ પરમ પૂજ્ય. શું છે? પરમ પૂજ્ય. હવે આપણે આખું પરમ પૂજ્ય નથી લખવું, આપણે લખતી વખતે આપણી પાસે સમય મર્યાદા ઓછી છે. હવે સમય મર્યાદા ઓછી છે અને ત્યારે આપણે શબ્દો લખવા માટેનો સમય ન બગાડવો હોય તો આવી રીતે શોર્ટ શબ્દ જે છે એનો ઉપયોગ કરવાનો. પણ એ ઉપયોગ કરવા માટે શું કરવું પડશે? પૂર્ણ વિરામ મૂકવું પડશે. ઓકે, તો મિત્રો હવે આપણી પાસે પૂર્ણ વિરામની 3 રીત થઈ ગઈ છે: સાદા વાક્યના અંતે, આજ્ઞાર્થ વાક્યના અંતે અને સંક્ષિપ્ત રૂપને અંતે. તો મિત્રો હવે તમને પૂર્ણ વિરામ મૂકવામાં ક્યાંય કોઈ સમસ્યા સર્જાશે નહીં. તમને ખબર પડી જશે કે મારે ક્યાં પૂર્ણ વિરામ મૂકવાનું છે અને ક્યાં નથી મૂકવાનું. ઓકે, હવે આપણું બીજું ચિહ્ન છે એ છે અલ્પ વિરામ. મિત્રો બીજું ચિહ્ન આવશે આપણું, એ આવશે અલ્પ વિરામ. હવે અલ્પ વિરામની નિશાની તો આપણે જાણીએ છીએ, આ રીતે અલ્પ વિરામ થશે. હવે આ જે અલ્પ વિરામ છે એ અલ્પ વિરામ મૂકવાની મિત્રો 5 રીત છે. હવે 5 રીત છે કેવી રીતે છે તો તમને સમજાવું કે 5 રીત એટલે રીત નંબર 1. હવે રીત નંબર 1 છે એમાં આવશે દીર્ઘ વાક્ય. શું આવશે મિત્રો? તો કે દીર્ઘ વાક્ય. હવે દીર્ઘ વાક્ય એટલે કેવું વાક્ય? તો કે દીર્ઘ વાક્ય એટલે મિત્રો લાંબુ વાક્ય. હવે સ્વાભાવિક છે કે કોઈ વાક્ય લાંબુ ક્યારે હોય? તો કે એમાં એકથી વધારે માહિતી રજૂ થઈ હોય, એકથી વધારે હકીકતોનું નિવેદન થયું હોય, ત્યારે એ લાંબુ વાક્ય હોય. હવે આવું જે લાંબુ વાક્ય છે એની અંદર એક માહિતી અથવા એક હકીકત રજૂ થાય છે અને ત્યાં એ પૂરી થાય ત્યારે અલ્પવિરામ મૂકવું પડે. પરંતુ માની લો કે એ માહિતી અથવા હકીકત પૂરી થાય અને ત્યાં કોઈ સંયોજક આપેલો હોય તો સંયોજક આવે ત્યારે અલ્પવિરામ આવે નહીં. અને છેલ્લી માહિતી તમે જોડી દો ત્યારે પણ ત્યાં અલ્પવિરામ આવતું નથી. આવું ખાસ યાદ રાખવાનું. કેવી રીતે? તો કે માની લો કંઈ લખ્યું છે, અહીં આપણે લખ્યું હોય કે ભાઈ વ્યાકરણ શીખવા માટે પત્ર લખવા માટે, નિબંધ લખવા માટે વાંચનની જરૂર છે. હવે આપણે એક વાક્ય લખ્યું કે ભાઈ વ્યાકરણ શીખવા માટે, પત્ર લખવા માટે, નિબંધ લખવા માટે વાંચનની જરૂર છે. તો મિત્રો આમાં 4 માહિતી છે, 4 હકીકત છે. હવે 4 હકીકત છે પણ નિયમ પ્રમાણે પહેલું માહિતી પૂરી થઈ, પહેલું આપણું
અહીંયા હકીકત પૂરી થઈ છે ત્યારે વ્યાકરણ શીખવા માટે એવું આપણે જોઈશું તો ત્યાં અલ્પવિરામ કરવું પડશે. હવે બીજી માહિતી આપણી પાસે છે, બીજું આપણી પાસે હકીકત છે એ છે પત્ર લખવા માટે, તો ત્યાં આપણે અલ્પવિરામ કરવું પડશે. નિબંધ લખવા માટે ત્યાં આપણે અલ્પવિરામ કરવાનું થતું નથી, કારણ કે બે માહિતી જોડાઈ જાય છે અને અહીંયા માટે શું બની જશે તો કે અહીંયા માટે સંયોજક બની જશે, એટલા માટે ત્યાં અલ્પવિરામ આવશે નહીં. આમ 4 હકીકત હોવા છતાં આપણે અલ્પવિરામ કેટલા મૂક્યા છે? 2. હવે માની લો કે બીજું ઉદાહરણ ક્યાંય લખ્યું હોય કે મનુભાઈ નાચે છે, કૂદે છે, ગીત ગાવા માંડે છે ને બાજુમાં બેઠેલાને ધબ્બો લગાવે છે. હવે આ લખ્યું કે મનુભાઈ નાચે છે, કૂદે છે, ગીત ગાવા માંડે છે ને બાજુમાં બેઠેલાને ધબ્બો લગાવે છે. તો મિત્રો આ વાક્યમાં 5 માહિતી છે, 5 હકીકત છે. હવે આને આપણે અલ્પવિરામ મૂકવાના છે તો સીધી વાત છે, પહેલી માહિતી છે કે મનુભાઈ નાચે છે તો એ અલ્પવિરામ કરીશું. કૂદે છે અહીં અલ્પવિરામ કરીશું. ગીત ગાવા માંડે છે અહીં અલ્પવિરામ કરવું જોઈએ, પણ અહીં આપણી પાસે શું છે તો કે એક સંયોજક છે, એટલે અહીં આપણે અલ્પવિરામ કરવાનું થતું નથી અને છેલ્લું જોડાય અહીંયા થાય નહીં. એટલે મિત્રો અહીં 5 માહિતી હોવા છતાં એક સંયોજકને કારણે આપણે એમાં ખાલી કેટલા ચિહ્ન મૂક્યા છે? 2. ઓકે, ખ્યાલ આવી ગયો? તો આ રીતે રીત નંબર 1 છે. હવે રીત નંબર 2 જોઈએ. તો રીત નંબર 2 છે એ છે શબ્દ સમૂહ. શબ્દ સમૂહ. રીત નંબર 2 પ્રમાણે માનો કે કોઈ વાક્ય છે મિત્રો અને એ વાક્યમાં 1 થી વધારે નામ આવે છે. 1 થી વધારે નામ એટલે કોઈ વ્યક્તિનું નામ છે, કોઈ વસ્તુનું નામ છે, કોઈ સ્થળનું નામ છે, આવા કોઈ પણ નામ, અને એવું કોઈ પણ નામ જ્યારે આપણને આવે છે ત્યારે એ દરેક નામ પછી અલ્પવિરામ કરવાનું હોય છે, પરંતુ છેલ્લું નામ જોડાઈ જાય ત્યાં આપણે અલ્પવિરામ કરતા નથી. કેવી રીતે? તો કે મિત્રો અહીં લખ્યું હોય કે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ મહાનગર છે. મહાનગર છે. હવે તમે જુઓ કે અહીંયા 4 શહેરના નામ છે, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ. તો દરેક શહેરના નામ પછી મેં અલ્પવિરામ કરેલું છે, પરંતુ છેલ્લું નામ જે રાજકોટ છે એના પછી અલ્પવિરામ કર્યું નથી. આમ તમે કોઈ વ્યક્તિઓના નામ લખો છો, કોઈ વૃક્ષોના નામ લખો છો, કોઈ ફળ ફૂલના નામ લખો છો, કોઈ પણના નામ લખો છો ત્યારે દરેકે દરેક નામ પછી મિત્રો આપણે શું કરવાનું છે? અલ્પવિરામ કરવાનું છે, પરંતુ છેલ્લું નામ જોડાય ત્યાં કરવાનું થતું નથી. આ છે મિત્રો રીત નંબર 2. હવે આપણે જઈશું રીત નંબર 3 તરફ. હવે રીત નંબર 3 છે એ છે મિત્રો સંબોધન. હવે રીત નંબર 3 એ છે સંબોધન. હવે સંબોધન એટલે શું? સૌથી પહેલો સવાલ, હવે આપણને કોઈ આવું પૂછે કે ભાઈ સંબોધન એ શું છે, તો આપણા મગજમાં સીધો જવાબ છે આદરણીય, માનનીય, સાહેબ, શ્રી વગેરે શબ્દો છે. પણ મિત્રો એ બધા સંબોધન શેના છે તો કે પત્ર કે અરજી માટેના છે. જ્યારે આપણે લખીએ છીએ ત્યારનું સંબોધન શું છે તો કે આપણે લખીએ ત્યારનું સંબોધન એટલે આપણે કોઈને ઉદ્દેશીને કાંઈ પણ કહી રહ્યા છીએ ત્યારે એ વ્યક્તિને આપણે સંબોધન કર્યું કહેવાય. અને કોઈ પણને ઉદ્દેશીને કાંઈ પણ બોલો ત્યારે સંબોધન થઈ જાય અને એ સંબોધિત વ્યક્તિ જે છે એની પછી આપણે શું કરવું પડે? અલ્પવિરામ કરવું પડે. માની લો કે લખ્યું હોય કે ગોવિંદ પટેલ અહીં બેસો.
અહીં લખ્યું કે ગોવિંદ પટેલ અહીં બેસો, તો આપણે ગોવિંદ પટેલને શું કર્યું? તો કે ગોવિંદ પટેલને પહેલા સંબોધન કર્યું અને પછી કીધું કहीं બેસો. આમ ગોવિંદ પટેલને બેસવા માટે આપણે સૌથી પહેલા શું કર્યું છે? સંબોધન કર્યું છે. એટલે સંબોધન પછી શું આવશે? તો કે સંબોધન પછી અલ્પવિરામ આવશે. આને સંબોધન કહેવાય. સંબોધનનો ખ્યાલ આવી ગયો. તો આ છે મિત્રો રીત નંબર 3. હવે રીત નંબર 4 છે. હવે રીત નંબર 4 જે છે એ રીત નંબર 4 છે એ છે અવતરણ ચિહ્ન. મતલબ જેને તમે અંગ્રેજીમાં ઇન્વર્ટેડ કોમા કહીશો મિત્રો, અને એ છે અવતરણ ચિહ્ન. હવે અવતરણ ચિહ્ન ઘણા બધા વાક્ય હોય મિત્રો, અને ઈ વાક્યમાં અવતરણ ચિહ્ન આવતા હોય એટલે કે ઇન્વર્ટેડ કોમા તમે જોશો એ જે આવતા હોય તો નિયમ એવો છે કે વાક્યમાં અવતરણ ચિહ્ન પહેલા તમારે અલ્પ વિરામ કરવું પડે. શેના પહેલા? અવતરણ ચિહ્ન પહેલા. કેવી રીતે? તો કે માનો કે લખ્યું છે કે મહારાજ કહેતા કે. હવે મહારાજ કહેતા કે, આમ કોઈ પણ ના બોલેલા શબ્દો સામાન્ય રીતે ઇન્વર્ટેડ કોમામાં હોય એટલે અહીંયા આપણે શું કરશું? અલ્પ વિરામ કરીશું. અહીંથી ઇન્વર્ટેડ કોમા શરૂ થશે અને એ કહેતા કે સત્ય જ પરમેશ્વર છે. અહીંયા ઇન્વર્ટેડ કોમા પૂરા થયા. હવે અહીં જે ઇન્વર્ટેડ કોમા એટલે કે અવતરણ ચિહ્ન આવ્યા છે મિત્રો, અવતરણ ચિહ્નની પહેલા આપણે શું કર્યું? અલ્પ વિરામ કર્યું. આમ વાક્યમાં જ્યાં જ્યાં અવતરણ ચિહ્ન આવે છે એના પહેલા આપણે શું કરવાનું છે? તો કે એના પહેલા આપણે અલ્પ વિરામ કરવાનું છે. આ છે રીત નંબર 4. હવે મિત્રો રીત નંબર 5. હવે રીત નંબર 5 પ્રમાણે સામાન્ય રીતે આમ તો વાક્યમાં સંયોજક હોય. હવે સંયોજક છે એ બે વિચારને જોડી દે છે. સંયોજકનું કામ શું છે? તો કે બે વાક્યના બે વિચાર અથવા બે અર્થને જોડવાનું કામ હોય છે. પરંતુ ઘણી વખત આપણે જે વિચાર રજૂ કર્યો છે એને સાબિત કરવો પડે. હવે સાબિત કરવો હોય તો આપણે આ સંયોજક જોડવા માટે કયો સંયોજક વાપરવો પડે? તો કે કોઈ પણને સાબિત કરવા માટે, કોઈ પણ વાતને સાબિત કરવા માટે મિત્રો આપણે બે સંયોજકનો ઉપયોગ કરીએ છીએ, અને એ છે કારણ કે અથવા તો કેમ કે. આવા શબ્દનો ઉપયોગ કરી. આ બે સંયોજકો એવા છે જે વિચારને સાબિત કરવા માટેનો આપણે પ્રયાસ કરતા હોય, અને આવો સંયોજક આવતો હોય વાક્યમાં મિત્રો કારણ કે કેમ કે, ત્યારે એના પછી આપણે શું કરવાનું છે? તો કે એના પછી આપણે અલ્પ વિરામ કરવાનું છે. કારણ કે કેમ કે જેવો સંયોજક પરંતુ પણ બને, અને પરંતુ સામાન્ય રીતે ઘણી વખત એવું હોય કે ખાલી એમ જ જોડાઈ જતું હોય, પરંતુ એ પરંતુથી જો આપણે સાબિત કરવું પડતું હોય કોઈ વાતને તો એને પણ આપણે અલ્પવિરામ કરવું પડે. કેવી રીતે? તો કે માનો કે લખ્યું હોય કે હું સમયસર ન પહોંચ્યો. હવે હું સમયસર ન પહોંચ્યો એવું મેં લખ્યું. હવે લખેલું છે પણ હું સમયસર કેમ ન પહોંચ્યો એ મારે સાબિત કરવા માટે એનું કારણ આપવું પડશે, અને એટલે અહીંયા હું લખીશ કારણ કે. હવે કારણ કે લખ્યું, હવે મારે કારણ દર્શાવવાનું છે એટલે અહીંથી વિચાર ફરી ગયો. આ બે વિચાર જોડાતા નથી, આ વિચાર સાબિત થાય છે, અને એટલે મારે અહીં અલ્પવિરામ કરવું પડશે. કારણ કે મને વરસાદ નડ્યો. મને વરસાદ નડ્યો. તો આવી રીતે મેં એ સાબિત કર્યું એટલે મારે એ વિચારને અલગથી જણાવવાનો છે, એટલે ત્યાં અલ્પવિરામ મૂકવું પડશે. ઓકે, થઈ ગયું? તો મિત્રો અલ્પવિરામની કેટલી થઈ? 5. રીત નંબર 1, દીર્ઘ વાક્યમાં એક હકીકત કે માહિતી પછી આપણે અલ્પવિરામ કરવાનું છે. ત્યાં સંયોજક આવશે તો નહીં કરીએ. છેલ્લી માહિતી જોડી દેશો ત્યાં પણ આપણે અલ્પવિરામ કરવાનું થતું નથી. રીત નંબર 2 મિત્રો, એકથી વધારે નામ છે પછી વ્યક્તિ, વસ્તુ, સ્થળ ગમે ના હોય તો દરેક નામ પછી અલ્પવિરામ કરવાનું છે.
છેલ્લું નામ જોડે ત્યાં કરવાનું થતું નથી. રીત નંબર 3, વાક્યમાં સંબોધન બાદ, સંબોધન એટલે આપણે કોઈ પણને ઉદ્દેશીને કાંઈ કહીશું તો એના પછી અલ્પવિરામ કરીશું. રીત નંબર 4 પ્રમાણે વાક્યમાં અવતરણ ચિહ્ન આવતા હશે તો અવતરણ ચિહ્ન પહેલાની આપણે અલ્પવિરામ કરવાનું થાય છે. અને રીત નંબર 5 પ્રમાણે વાક્યમાં કોઈ વિચારને સાબિત કરવા માટે, કોઈ વાતને સાબિત કરવા માટે આપણે કારણ કે, કેમ કે જેવા સંયોજકનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એના પછી પણ અલ્પવિરામ કરવું પડશે. તો અલ્પવિરામની મિત્રો 5 રીત તમારી સમજમાં આવી ગઈ છે કે તમે જ્યારે લખશો ત્યારે તમને ખબર હોવી જોઈએ કે હું કયો વિચાર કેવી રીતે રજૂ કરું છું અને મારે કયું ચિહ્ન મૂકવાનું છે. ઓકે, ચાલો. તો હવે ત્રીજું ચિહ્ન છે આપણું મિત્રો, અને એ છે અર્ધવિરામ. ચિહ્નનું નામ છે અર્ધવિરામ. હવે અર્ધવિરામ એટલે પૂર્ણ વિરામ અને અલ્પવિરામ. આ બે પ્રકારની નિશાની છે. હવે અહીંયા મિત્રો બે પ્રકારની નિશાની છે. ઉપર પૂર્ણ વિરામ છે, નીચે અલ્પવિરામ છે. હવે આપણે બેનો એક સાથે ઉપયોગ કરવાનો છે. હવે બેનો એક સાથે ઉપયોગ કેવી રીતે થશે? તો કે સમજો કે આપણે જ્યારે કોઈ વાક્ય લખતા હોય અને એ વાક્યમાં ક્યારેક એવું બને કે આપણે પૂર્ણ વિરામ કરતાં ઓછું અટકવાનું છે અને અલ્પ વિરામ કરતાં વધુ અટકવાનું છે. મિત્રો અહીં બે નિશાની છે, પૂર્ણ વિરામ છે, અલ્પ વિરામ છે. એટલે આપણે અલ્પ વિરામ કરતાં વધુ ને પૂર્ણ વિરામ કરતાં ઓછું, આ બેની વચ્ચેની સ્થિતિ સર્જાય ત્યારે ત્યાં તમારે અર્ધવિરામનો ઉપયોગ કરવાનો છે. અને બે વચ્ચેની સ્થિતિ મિત્રો ક્યારે હોય? તો કે સામાન્ય રીતે પૂછ્યું, કહ્યું, કર્યું, પત્યું. પૂછ્યું, કહ્યું, કર્યું, પત્યું, આવા શબ્દોનો આપણે ઉપયોગ કરીએ તો એના પછી સામાન્ય રીતે આપણે એક સંયોજકનો ઉપયોગ કરવાનો હોય છે. પણ માની લો કે આપણે આવા કોઈ સંયોજકનો ઉપયોગ નથી કરતા ત્યારે ત્યાં અર્ધવિરામ મૂકવાનું છે. કારણ કે એક વિચારથી બીજા વિચાર સુધી જવા એટલે કે બે વિચારને જોડવા સંયોજકનો ઉપયોગ કરવો પડે. પણ તમે સંયોજકનો ઉપયોગ ન કરો ત્યારે વાક્ય અધૂરું નથી, પૂરું નથી. માટે તમારે અર્ધવિરામ કરવું પડશે. હવે બીજી બાબત શું હોઈ શકે? તો કે માની લો કે આપણે કોઈ વસ્તુ લખીએ છીએ અને આપણી પાસે સમયની પૂરી મર્યાદા છે જ પહેલેથી જ. હવે આપણે સમય બચાવવા માંગીએ છીએ અને માની લો કે આવા પૂછ્યું, કહ્યું, કર્યું, પત્યું એવા શબ્દો પછી મારે માનો કે સંયોજકનો ઉપયોગ નથી કરવો, તો હું શું ઉપયોગ કરીશ? તો કે અર્ધવિરામનો ઉપયોગ કરીશ. કેવી રીતે? તો કે માનો કે લખ્યું હોય કે ભોજન પત્યું આવનાર ગયા. લખ્યું કે ભોજન પત્યું આવનાર ગયા. હવે હું વાત કરતો હતો ભોજનની અને અચાનક વાત મેં ફેરવી આવનાર ગયા. હવે આ બે વચ્ચેનું જે વિચારોનું આદાન પ્રદાન છે એને જોડવા માટે શું કરવું પડે? તો કે એક સંયોજક વાપરવો પડે. કયો સંયોજક વાપરવો પડે? તો કે ભોજન પત્યું ને આવનાર ગયા. આવું હું કહીશ તો વિચાર સ્પષ્ટ થશે. પણ મારે લખતી વેળા એનો ઉપયોગ નથી કરવો તો મારે અહીં અર્ધવિરામ મૂકવું પડશે. તો અહીંયા મારે અર્ધવિરામ મૂકવું પડશે કારણ કે મેં અહીંયા એક સંયોજક આવે એનો ઉપયોગ ન કર્યો. કયો છે? ને. તો મિત્રો આવી રીતે બે વિચારને જોડવા માટે જ્યારે આપણે સંયોજકનો ઉપયોગ કરીએ છીએ પણ એ સંયોજકનો ઉપયોગ ન કરીએ ત્યારે વાક્ય અધૂરું નથી, વાક્ય પૂરું નથી. અને એ સાબિત કરવા માટે આપણે અર્ધવિરામ મૂકવું પડશે. તો મિત્રો અર્ધવિરામનો ખ્યાલ આવી ગયો. ક્યાં કેવી રીતે? તો ખાસ કરીને 4 શબ્દો, પૂછ્યું, કહ્યું, કર્યું અને પત્યું. આવા શબ્દો પછી એક સંયોજક હોય છે. જે સંયોજકનો ઉપયોગ આપણે નથી કર્યો ત્યારે ત્યાં આપણે અર્ધવિરામનો ઉપયોગ કરવાનો છે. હવે એનાથી આગળ વધીએ મિત્રો, અને આપણું ચોથું ચિહ્ન છે એ છે ગુરુ વિરામ. હવે આ ગુરુ વિરામ એટલે મિત્રો આ રીતના બે ટપકા જે આપણે અહીંયા લખ્યા છે. હવે ગુરુ વિરામનો ઉપયોગ શું હોઈ શકે? તો કે ગુરુ વિરામનો ઉપયોગ એ છે કે આપણે ક્યારેક એવું હોય કે કોઈ વાત કરી રહ્યા છે અને એ વાત કરતા કરતા આપણે કોઈ વસ્તુનો ભેદ દર્શાવવાનો થયો અથવા તો આપણે કોઈ વસ્તુનો ક્રમ દર્શાવવાનો છે તો વાક્યમાં આવો ભેદ અથવા આવો ક્રમ
દર્શાવતા પહેલા આપણે ગુરુ વિરામ મૂકવું ફરજિયાત છે. જો તમે એવું ગુરુ વિરામ નથી મૂકતા તો મિત્રો લેખન રૂઢિ પ્રમાણે આપણું વાક્ય ખોટું પડી જવાનું છે, આપણને માર્ક કપાઈ જવાના છે. તો હવે એનો ઉપયોગ કેવી રીતે થાય જોઈએ. માનો કે મારે લખવું છે કે વર્ણ 4 છે. મારે ખાલી આટલું જ લખવું છે કે વર્ણ 4 છે. તો આ વિધેય વાળું વાક્ય છે, કારણ કે આ 4 એ વિશેષણ છે અને એ સંખ્યાવાચક વિશેષણ વર્ણની આગળની જગ્યાએ મેં પાછળ લગાવ્યું છે, એટલે વિધેય વાળું સાદું વાક્ય છે. અને એ વાક્ય પૂરું થઈ ગયું હોય તો હું અહીંયા શું કરીશ, પૂર્ણ વિરામ મૂકીશ. પરંતુ વર્ણ 4 છે એવું દર્શાયા પછી મારે વર્ણના નામ લખવા હોય તો મારે નિયમ પ્રમાણે ગુરુ વિરામ મૂકવું પડે અને પછી જ હું વર્ણના નામ જણાવી શકું. જેમ કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. આ રીતે મારે નામ જણાવતા પહેલા શું કરવું પડે, ગુરુ વિરામ કરવું પડે. પણ મિત્રો જો હું આવું કશું લખવા નથી માંગતો તો મારે ગુરુ વિરામની કોઈ જરૂર નથી. હવે સમજો કે તમે એક નિબંધ લખો છો. માની લો કે આપણને પૂછાણું કે ભાઈ પ્રદૂષણ એક વૈશ્વિક સમસ્યા, આવું આપણને પૂછ્યું. હવે પ્રદૂષણ વિશેનો નિબંધ પૂછ્યો. હવે તમે પહેલી લાઈન લખવાના છો કે 4 પ્રકારના પ્રદૂષણ હોય છે. માનો કે હવા છે, પાણી છે, જમીન છે કે આકાશ છે. હવે આ 4 પ્રકારના પ્રદૂષણનો તમે ઉલ્લેખ કર્યો, પણ એ ઉલ્લેખ કરતા પહેલા તમારે શું કરવું પડશે તો કે ગુરુ વિરામનો ઉપયોગ કરવો પડશે. હવે તમે આવા ગુરુ વિરામનો ઉપયોગ નહીં કરો તો લેખન રૂઢિ પ્રમાણે તમે લખેલું વાક્ય કેવું છે, ખોટું છે મિત્રો, અને એનો માર્ક આપણો કપાઈ જશે. કારણ કે નિયમ પ્રમાણે ભેદ દર્શાવવો હોય, ક્રમ દર્શાવવો હોય તો શું કરવું પડે, તો કે ગુરુ વિરામ મૂકવું પડે. ઓકે, ગુરુ વિરામનો ખ્યાલ આવી ગયો છે આપણને કે આપણે કોઈ ક્રમ અથવા ભેદ દર્શાવશું તો શું કરીશું, તો કે પહેલા ગુરુ વિરામ કરીશું અને પછી જ આપણે ભેદ કે ક્રમ દર્શાવીશું. હવે એનાથી આગળનું ચિહ્ન છે મિત્રો, અને એ છે પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થ ચિહ્ન અને ચિહ્ન તો આપણે જાણીએ છીએ, પણ તેમ છતાં હું લખું પ્રશ્નાર્થ. હવે સવાલ એ છે કે પ્રશ્નાર્થ ક્યાં આવશે, તો કે પ્રશ્નાર્થ છે એ સામાન્ય રીતે આપણે જે વસ્તુ જાણવા માંગતા હોય, જેના વિશે આપણે કંઈ પૂછવા માંગતા હોય, જેના વિશે માહિતી મેળવવા માંગતા હોય, એવું જે વાક્ય હોય ને એના અંતે પ્રશ્નાર્થ આવે. જો આપણે કોઈ પણ પ્રકારની માહિતી મેળવવી છે, કાંઈ પણ જાણવું છે, અને એ જ્યારે આપણે જાણવા માંગીએ છીએ અથવા એ માહિતી મેળવવા માંગીએ છીએ, એવું જે વાક્ય છે એના અંતે પ્રશ્નાર્થ હોય. માની લો કે તમે એક સરસ મજાનું ફૂલ જોયું. હવે સરસ મજાનું ફૂલ જોયું અને એ ફૂલ જોઈને તમને એક પ્રશ્ન થયો કે ભાઈ વાહ, કેવું સુંદર ફૂલ, કેવું સુંદર ફૂલ. હવે અહીં તમે એક પ્રશ્ન વાપર્યો છે કેવું, પણ આ પ્રશ્ન આપણે કોઈને પૂછતા નથી, આની માહિતી આપણે કોઈની પાસેથી માંગતા નથી. એ ખાલી મન સાથેનો સંવાદ છે, એટલે અહીંયા પ્રશ્નાર્થ આવે નહીં, અહીંયા ઉદ્ગાર આવે. પણ તમને કહ્યું હોય કે આજે કઈ તારીખ છે, આવું તમે કોઈકને પૂછો છો, જાણવા માંગો છો, તો અંતે પ્રશ્નાર્થ કરવાનો છે. તો મિત્રો પ્રશ્નાર્થ શું છે, તો કે પ્રશ્નાર્થ એટલે આપણે કોઈ પણ વિશે કંઈ જાણવા માંગીએ, કંઈ માહિતી મેળવવા માંગીએ, એવું જે વાક્ય છે એના અંતે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું થાય છે. ઓકે, ખ્યાલ આવી ગયો? તો આ છે પ્રશ્નાર્થ. હવે ઉદ્ગાર. નેક્સ્ટ ચિહ્ન છે આપણું, એ છે ઉદ્ગાર. ઉદ્ગાર ચિહ્ન. હવે આપણને કોઈ એવું પૂછે મિત્રો કે ઉદ્ગાર એટલે શું, તો સીધી વાત છે
કે આપણો સીધો જવાબ શું છે? આશ્ચર્ય. પણ ઉદ્ગાર એટલે મિત્રો ખાલી આશ્ચર્ય નો થાય, ખાલી આશ્ચર્ય થાય નહીં. એ આપણે 5મા ધોરણનો જવાબ આપ્યો કહેવાય, કારણ કે આપણને સ્કૂલની અંદર એવું જ શીખવાડ્યું કે ઉદ્ગાર એટલે આશ્ચર્ય. પણ મિત્રો ક્યારેક તમે વાંચતા હોવ છો ત્યારે વાંચતા વાંચતા અચાનક ક્યાંક ઉદ્ગાર આવે, એવું બને ને? આવું બન્યું જોઈએ, તમે જોયું હોય કે તમે વાંચતા હોય ને તો અચાનક ઉદ્ગાર આવે. હવે અચાનક ઉદ્ગાર આવે એટલે થોડી વાર માટે આપણું મન છે એના વિશે વિચારે કે લે અહીંયા તો કોઈ આશ્ચર્ય નથી, આવ્યું કેવી રીતે? આપણું મન થોડી વાર અટકી જાય, કારણ કે ત્યાં કોઈ આશ્ચર્ય જ ન હોય અને તોય ઉદ્ગાર હોય. એટલે આપણું મન થોડી વાર માટે અટકી જાય કે ભાઈ આ ઉદ્ગાર કેવી રીતે આવ્યું? પછી પાછું આપણે મનને મનાવી લઈએ, જે અંગમાં આપણને શું ફેર પડે, આવું વિચાર લઈએ. પણ મિત્રો એ તો આપણે વાંચતા હોય એટલે આપણે એને જતું કરી દીધું. પણ હવે આપણે શું કરવાનું છે પીએસઆઈમાં? તો કે મિત્રો હવે આપણે લખવાનું છે. હવે લખવાનું હોય તો આપણને ખબર પડી જાય કે એ ચિહ્ન કેવી રીતે આવ્યું. જો આશ્ચર્ય તો હતું જ નહીં, તોય ચિહ્ન આવ્યું, તો એ ચિહ્ન કેવી રીતે આવ્યું? તો કે મિત્રો આપણે યાદ રાખવાનું છે કે ઉદ્ગાર એટલે આશ્ચર્ય નહીં, પણ ઉદ્ગાર એટલે મનનું એક ભાવ. શું છે? મનનું એક ભાવ. હવે દરેક મનમાં મિત્રો 4 ભાવ હોય, દરેક મનમાં 4 ભાવ છે. એક તો પ્રશંસા છે, બીજું શોક છે, ત્રીજું ધિક્કાર છે અને ચોથું હર્ષ છે. જો મિત્રો દરેક મનમાં 4 પ્રકારના ભાવ છે: પ્રશંસા, શોક, ધિક્કાર અને હર્ષ. આ પ્રશંસાને મિત્રો આપણે શું કહીશું? તો કે વખાણ. અહીંયા શોકને શું કહીશું? તો કે દુઃખ. અહીંયા ધિક્કારને શું કહીશું? તો કે નફરત. અહીંયા હર્ષને શું કહીશું? તો કે આનંદ. હવે દરેક મનમાં મિત્રો 4 ભાવ છે, એ તો હવે આપણે જાણી સર્વસામાન્ય બાબત છે. હવે 4 ભાવ જ્યાં વ્યક્ત થાય છે ત્યાં આપણે ઉદ્ગાર કરવાનું છે. 4 ભાવ જે વ્યક્ત થશે અહીંયા આપણે ઉદ્ગાર કરવાનું છે. અને એ આપણે જ્યારે વાંચતા હશું, હવે પછી તમે જ્યારે કોઈ બુક વાંચો છો અને આ ઉદ્ગાર આવશે ત્યારે તમારે આશ્ચર્ય અનુભવવાની કોઈ જરૂર નથી. તમારે શું યાદ રાખવાનું છે? તો કે મનના 4 ભાવમાંથી કયો ભાવ વ્યક્ત થયો એ જોવાનું છે. અને એવી જ રીતે જ્યારે આપણે લખતા હશું ત્યારે પણ આપણે મનના 4 ભાવ વ્યક્ત કરતી વખતે શું કરવાનું છે? તો કે અહીંયા આપણે ઉદ્ગાર મૂકવાનું છે. હવે ઘણી વખત મિત્રો એવું પણ બને કે આપણે ઉદ્ગાર દર્શાવવા માટે એના શબ્દોનો પણ ઉપયોગ કરીએ. માનો કે વાહ છે, અરેરે છે, ઓ છે, ઓ, કે પછી આહા છે. આવા જ શબ્દોનો પણ ઉપયોગ કરીએ. આ શબ્દોને મિત્રો વ્યાકરણની ભાષામાં કેવળ પ્રયોગી કહેવાય. કેવળ પ્રયોગી એટલે ખાલી પ્રયોગ કરવા માટે પ્રયોગ કર્યો છે. એ પ્રયોગ ન કરીએ તો પણ ઉદ્ગાર થાય. પણ માની લો કે આપણને એવું થાય કે ભાઈ મારે તો ઉદ્ગારનો ભૂકા જ કાઢી નાખવા છે અને ઉદ્ગાર દર્શાવી જ દેવું છે, તો તમે આ ઉપયોગ કરો તો ચાલે. આ ઉપયોગ ન કરો તોય ચાલે, એને કંઈ કોઈ લેવા દેવા નથી. પણ આપણને એમ લાગે કે પરીક્ષકને આપણે રીઝવી દેવા છે, પરીક્ષકને આપણે મનાવી જ લેવા છે, તો આવું કરી શકાય. પણ આવું કરવાનું એક ગેરફાયદો એ છે મિત્રો કે ઘણી વખત આપણી સમયની મર્યાદામાં આપણે આવું કરી શકતા નથી. પણ તેમ છતાંય કરવું હોય તો કરી શકાય. ઓકે, હવે કેટલા ભાવ છે? તો કે વખાણ છે, દુઃખ છે, નફરત છે અને આનંદ છે. આ 4 ભાવ વ્યક્ત થાય ત્યારે ત્યાં ઉદ્ગાર હોય. એટલે મિત્રો ઉદ્ગાર મતલબ આશ્ચર્ય નહીં, પણ ઉદ્ગાર એટલે મનનો એક ભાવ. કેવી રીતે? તો કે માનો કાંઈ લખ્યું છે, શાબાશ જબરું પરાક્રમ કર્યું. શાબાશ જબરું પરાક્રમ કર્યું.
હવે અહીં તમે જોશો તો મેં અહીંયા કેવળ પ્રયોગીનો પણ ઉપયોગ કરી લીધો, જેથી કરીને તમને આઈડિયા આવે કે આપણે કેવી રીતે એનો ઉપયોગ કરવાનો છે. તો એ કેવળ પ્રયોગી પછી તો ઉદ્ગાર ચિહ્ન હોય જ તે, પણ માની લો કે મેં કેવળ પ્રયોગીનો ઉપયોગ ન કર્યો હોત ને સીધું કીધું હોત કે જબરું પરાક્રમ કર્યું, તો એ આશ્ચર્યને વ્યક્ત કરવા માટે મેં શું કર્યું હોત? ઉદ્ગાર ચિહ્ન વાપર્યું હોત. કારણ કે મેં શું કર્યા છે? વખાણ કર્યા છે, મનથી વખાણ કર્યા છે, એટલે મનનો ભાવ દર્શાવવા માટે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થાય. એ રીતે લખવું હોત કે અરે રે બિચારી મરી ગઈ, અરે રે બિચારી મરી ગઈ. અહીંયા મેં દુઃખનો ભાવ વ્યક્ત કર્યો છે, પણ માની લો કે મેં અરે રે નો લખ્યું હોત અને ડાયરેક્ટ લખ્યું હોત કે બિચારી મરી ગઈ તોય ચાલે. પણ મારે માની લો કે મેં કહ્યું એમ મારે ઉદ્ગારને બહુ જ સ્પષ્ટ રીતે જણાવવું છે, ત્યારે હું કેવળ પ્રયોગીનો ઉપયોગ કરીશ. ઓકે, તો આ શું છે? તો કે આ પ્રશંસા છે, આ પ્રશંસા છે. આ શું છે? તો કે મિત્રો આ છે દુઃખ, યાની કે શોક. શું છે? શોક. એવી રીતે આ લખ્યું હોત કે છઠ હરામખોર તારા જેવો નાલાયક તારા જેવો નાલાયક ન જોયો. તો અહીં આપણે ઉદ્ગાર કરવું પડશે. આ શેનો ભાવ છે? તો કે આ નફરતનો ભાવ છે, ધિક્કારનો ભાવ છે, ગુસ્સાનો ભાવ છે કે છઠ હરામખોર તારા જેવો નાલાયક ન જોયો. હવે અહીં આપણે માનો કે છઠ નથી લખવું તો પણ આશ્ચર્ય તો થશે જ, મતલબ કે ઉદ્ગાર તો થશે, કારણ કે મનથી આપણે નફરત વ્યક્ત કરી છે. એવી રીતે વાહ કેવું સુંદર ફૂલ. તો અહીં મેં વાહ નો લખ્યું હોત અને ડાયરેક્ટ કેવું સુંદર ફૂલ લખ્યું હોત તોય ચાલે, પણ ઈ ક્યારેક આપણને પ્રશ્ન જેવું લાગે, અને એટલા માટે પ્રશ્ન નથી પણ મેં એ આશ્ચર્ય વ્યક્ત કર્યું એવું જણાવવા માટે મિત્રો આપણે શું કરવું પડશે? તો કે આગળ વાહ લગાવી દેવું પડશે. ઓકે, તો વાત ક્લિયર થઈ ગઈ. ઉદ્ગાર એટલે આશ્ચર્ય નહીં, પણ ઉદ્ગાર એટલે મનનો ભાવ. ક્યાં ભાવ છે? તો કે પ્રશંસા એટલે કે વખાણ, શોક યાની કે દુઃખ, ધિક્કાર યાની કે નફરત, અને હર્ષ યાની કે આનંદ. આ ચાર ભાવ વ્યક્ત કરીશું ત્યારે આપણે શું મૂકીશું? ઉદ્ગાર ચિહ્ન મૂકશું. હવે મિત્રો તમે જ્યારે વાંચશો, કોઈ પણ બુક વાંચો છો અને અહીંયા ઉદ્ગાર આવશે ત્યારે તમારા મનમાં આ ચિહ્ન માટે કોઈ શંકા નહીં હોય, કારણ કે તમે હવે જાણી ગયા છો કે ઉદ્ગાર એટલે ખાલી આશ્ચર્ય થતું નથી, પણ ઉદ્ગાર એટલે મનનો ભાવ. ઓકે, ચાલો મિત્રો, હવે આપણું સાતમું ચિહ્ન એટલે કે અવતરણ ચિહ્ન. અવતરણ ઇન્વર્ટેડ કોમા. હવે મિત્રો આ અવતરણ ચિહ્ન છે ને, એના માટે ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં ઘણા બધા સવાલ છે. કારણ કે આપણે છે ને આવું ડબલ અવતરણ જોયું, ક્યાંક આપણે આવું સિંગલ અવતરણ પણ જોયું. હવે સવાલ એ ઉદ્ભવે છે કે સિંગલ અવતરણ મારે ક્યાં મૂકવું છે અને ડબલ અવતરણ ક્યાં મૂકવું છે? આ સવાલ આપણા મગજમાં હોય છે. મિત્રો નિયમ એવો છે અવતરણનો, જેને આપણે ઇન્વર્ટેડ કોમા પણ કહીશું. નિયમ એવો છે અવતરણનો કે જ્યાં ડબલ અવતરણ આવતા હોય ત્યાં આપણે સિંગલ અવતરણ મૂકી શકીએ. ડબલ આવતા હોય અહીંયા સિંગલનો ઉપયોગ થાય, પણ સિંગલ અવતરણ આવતા હોય અહીંયા ડબલનો ઉપયોગ કરી શકતા નથી. આનો નિયમ છે કે જ્યાં સિંગલ આવે ત્યાં આપણે ડબલનો ઉપયોગ કરી શકીએ નહીં,
પણ ડબલ આવે ત્યાં સિંગલનો ઉપયોગ થઈ શકે. એટલે ઘણા બધા મિત્રોને છે ને એ ખબર નથી હોતી કે ડબલ ક્યાં કરવા સિંગલ ક્યાં કરવા. પણ સામાન્ય રીતે વિદ્યાર્થીઓ જ્યારે અવતરણ કરે છે ત્યારે એ ડબલ અવતરણ જ કરે છે. આવું મારું એક અનુભવ છે, કારણ કે મેં ઘણા પેપર જોયા છે. તો મારો એવો અનુભવ છે કે જ્યાં જ્યાં અવતરણ કરવાના થાય છે વિદ્યાર્થીઓ ડબલ અવતરણ જ કરતા હોય છે, પણ એને એક ખ્યાલ નથી ડબલ ક્યાં અને સિંગલ ક્યાં. પણ મિત્રો, મારી એક વાત તમારે ખાસ યાદ રાખવાની છે કે ડબલ અવતરણની જગ્યાએ આપણે સિંગલ અવતરણ કરી શકીએ, પણ સિંગલની જગ્યાએ ડબલ કરી શકતા નથી. આવું યાદ રાખવાનું, એટલે આપણને કોઈ સમસ્યા નડશે નહીં. નહીતર કેવું થાય કે તમે એક ફકરો લખો છો, હવે ફકરો લખશો તો એની અંદર શું થાય તો કે એક જગ્યાએ તમે ડબલ અવતરણ કરો, એક જગ્યાએ સિંગલ કરો, તો શું થાય તો કે લેખન રૂઢિ પ્રમાણે આપણો ફકરો યોગ્ય ગણાતો નથી, અને યોગ્ય ન ગણાય ત્યારે એના માર્ક પણ આપણને મળે નહીં. આવું બને. ઓકે, ચાલો. તો સૌથી પહેલા આપણે એ જોવાનું છે કે સિંગલ અવતરણ ક્યાં મૂકવાના છે. સિંગલ અવતરણ ક્યાં મૂકવાના એ સૌથી પહેલા જોવાનું છે. તો મિત્રો, સિંગલ અવતરણ છે એ કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ, કોઈ સ્થળ કે કોઈ ઘટના, સમજો, કોઈ વ્યક્તિ, વસ્તુ, સ્થળ કે ઘટના, આને આપણે દર્શાવવું હોય, આને આપણે હાઇલાઇટ કરવું હોય, આનું મહત્વ કરવું હોય, ત્યારે અહીંયા આપણે સિંગલ અવતરણમાં એ વ્યક્તિ, વસ્તુ, સ્થળ કે ઘટનાને દર્શાવી દેવા. અહીંયા તમે ડબલ કરશો તો નહીં ચાલે. અહીંયા ડબલ અવતરણ ચાલવાના નથી. અહીંયા ફક્ત અને ફક્ત સિંગલ અવતરણ ચાલશે. કેવી રીતે તો કે જોઈએ કે આમ લખ્યું હોય કે ગુજરાતી સાહિત્યમાં ઝવેરચંદ મેઘાણીનું આગવું સ્થાન છે. આગવું સ્થાન છે. હવે આવું મેં લખ્યું છે કે ગુજરાતી સાહિત્યમાં ઝવેરચંદ મેઘાણીનું આગવું સ્થાન છે. તો મિત્રો, અહીં આ વાક્યમાં મેં કોનું મહત્વ દર્શાવ્યું છે તો કે ઝવેરચંદ મેઘાણીનું. એટલે મારે આ ઝવેરચંદ મેઘાણીને સિંગલ અવતરણમાં મૂકવા જોઈએ. હવે જો હું અહીંયા એને ડબલ અવતરણ કરી દઉં છું તો લેખન રૂઢિ પ્રમાણે ખોટું પડશે, કારણ કે મારે એ વ્યક્તિને હાઇલાઇટ કરવાનો છે, અને હાઇલાઇટ કરવા માટે મારે સિંગલ અવતરણનો જ ઉપયોગ કરવાનો છે. અહીંયા મારે ડબલ અવતરણનો ઉપયોગ કરવાનો નથી. આવું ખાસ યાદ રાખવાનું. આમ લખ્યું હોય કે ભાઈ સિંહની વસ્તી માટે ગીરનું જંગલ પ્રસિદ્ધ છે. આમ લખ્યું છે કે સિંહની વસ્તી માટે ગીરનું જંગલ પ્રસિદ્ધ છે. તો અહીંયા મારે એક સ્થળ હાઇલાઇટ કરવાનું છે. કયું તો કે ભાઈ ગીરનું જંગલ. હવે એ ગીરના જંગલને મારે સિંગલ અવતરણમાં મૂકવું ફરજિયાત છે. હું ત્યાં ડબલ અવતરણ મૂકું છું તો ચાલશે નહીં. લેખન રૂઢિ પ્રમાણે તે ખોટું પડશે. તો ખ્યાલ આવી ગયો. કેટલી વસ્તુ તો કે વ્યક્તિ છે, વસ્તુ છે, સ્થળ છે, ઘટના, કોઈ પણ વસ્તુ, એને આપણે જ્યારે હાઇલાઇટ કરીએ છીએ, એનું જ્યારે આપણે મહત્વ દર્શાવવાનું છે, ત્યારે એ આપણે સિંગલ અવતરણમાં મૂકવાનું છે. એને સિંગલ અવતરણ કરવાના છે, એને આપણે ડબલ અવતરણ કરવાના નથી. ઓકે, ખ્યાલ આવી ગયો મિત્રો? ચાલો, તો હવે આપણે જોઈશું ડબલ અવતરણ. હવે આ ડબલ અવતરણનો ઉપયોગ કેવી રીતે કરશું તો કે ડબલ અવતરણનો ઉપયોગ કરવા માટે
એના નિયમ પ્રમાણે ડબલ અવતરણ ક્યાં આવે એ આપણે જાણવું પડે. તો મિત્રો ડબલ અવતરણ છે એ સામાન્ય રીતે કોઈ વ્યક્તિ અથવા તો વ્યક્તિનો સમૂહ, કોઈ વ્યક્તિ અથવા વ્યક્તિનો સમૂહ એટલે કે ઘણા બધા વ્યક્તિઓ ભેગા થઈને બોલે અથવા તો કોઈ એક જ વ્યક્તિ બોલતો હોય તો ઈ વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ દ્વારા બોલેલા જે શબ્દો છે, બોલેલા જે વાક્યો છે, એ વાક્યોને આપણે ડબલ અવતરણમાં દર્શાવવાના છે. જો આપણે ત્યાં સિંગલ અવતરણ કરીશું તો પણ ચાલશે, એનો કોઈ બાદ નથી, કારણ કે નિયમ પ્રમાણે ડબલની જગ્યાએ સિંગલ મૂકી શકાય છે. પણ નિયમ એવો પણ બની શકે મિત્રો કે માની લો કે તમે એક ફકરો લખ્યો છે અને એક ફકરામાં 5 વાક્ય એવા લખ્યા છે જેમાં ડબલ અવતરણ આવે છે. એક ફકરામાં 5 વાક્ય એવા છે જેમાં ડબલ અવતરણ આવે છે અને તમે એની અંદર એવું કરો છો કે ભાઈ 2 લાઈનમાં તમે ડબલ અવતરણ મૂક્યા અને 3 લાઈનમાં સિંગલ મૂક્યા. આવું બને? હવે આવું જો તમે કરશો તો લેખન રૂઢિ પ્રમાણે આપણો આખો ફકરો ફેલ જશે, કારણ કે લેખન રૂઢિનો તમે નિયમ પાલન કર્યું નહીં. એટલે મિત્રો આપણે ફકરો લખતા હોય ને તો ખાસ બાબત યાદ રાખવાની કે ડબલ અવતરણ આવતા હોય જેટલા વાક્યમાં આપણે અહીંયા ડબલ કરીએ તો બધામાં ડબલ જ કરવાના. અને માની લો કે આપણે લખતા હોય અને આપણને એમ થાય કે મારે ડબલ નથી કરવા, સિંગલ કરવા છે, તો જ્યાં જ્યાં ડબલ આવશે એ બધી જગ્યાએ આપણે શું કરવા પડશે? સિંગલ અવતરણ કરવા પડશે. બાકી 2 લાઈનમાં ડબલ ને 3 લાઈનમાં સિંગલ કરો તો લેખન રૂઢિ પ્રમાણે એ બાબત અયોગ્ય છે. ઓકે, તો હવે આ ડબલનો ઉપયોગ શું છે? તો કે કોઈ વ્યક્તિ અથવા તો વ્યક્તિનો સમૂહ જ્યારે કંઈ પણ બોલે છે ત્યારે એના બોલેલા, એના કહેલા શબ્દો આપણે કે એના વાક્યોને આપણે અવતરણમાં મૂકવાના છે. પછી સિંગલ કરો તોય ભલે અને ડબલ કરો તો પણ ભલે. કેવી રીતે? તો કે માનો કે લખ્યું હોય કે મહાત્મા ગાંધીએ કહ્યું કે, હવે કહ્યું કે અહીંયાથી એમના બોલેલા શબ્દોને આપણે ઇન્વર્ટેડ કોમાની અંદર લઈ જવાના છે, પણ નિયમ પ્રમાણેની પહેલા શું કરવાનું છે? તો કે એની પહેલા આપણે અલ્પ વિરામ કરવાનું છે. મહાત્મા ગાંધીએ કહ્યું કે હું સ્વરાજ લીધા વિના પાછો નહીં ફરું. તો એને આપણે ડબલ અવતરણ અથવા સિંગલ અવતરણમાં લખી શકીએ. ઓકે, આવી રીતે અહીંયા આપણે સિંગલ અવતરણ અથવા ડબલ અવતરણ ગમેનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, તો મિત્રો અવતરણ વિશે ખ્યાલ આવી ગયો? તો કે હા, અવતરણ 2 પ્રકારે છે. એક તો સિંગલ છે. સિંગલ હશે તો આપણે વ્યક્તિ, વસ્તુ, સ્થળ કે ઘટનાને હાઇલાઇટ કરવા માટે સિંગલ અવતરણ મૂકીશું. અહીંયા આપણે ડબલ અવતરણનો ઉપયોગ કરવાનો થતો નથી. અને જ્યાં ડબલ આવે છે ત્યાં આપણે સિંગલ અવતરણ કરી શકશું. અને ડબલ એટલે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિ સમૂહ દ્વારા બોલેલા શબ્દો છે એને આપણે ડબલ અવતરણમાં મૂકવાના છે. તો મિત્રો આજે આપણે કેટલા ચિહ્ન શીખ્યા? તો કે 7. હવે આ 7નો તમે યોગ્ય રીતે ઉપયોગ કરશો તો તમારું લેખન સામાન્ય રીતે સુધરી જશે. તો મિત્રો આજના ટોપિકે આપણે વિરામચિહ્નો શીખ્યા છે અને એ વિરામચિહ્નોને તમારે 2-4 વખત રિફર કરી નાખવાના છે. એ સિવાય તમારે શું કરવાનું છે? તો કે તમે કોઈ પણ એક ફકરો લખો છો, કોઈ પણ એક નિબંધ લખો અથવા તો કોઈ પણ એક પત્ર કે અહેવાલ લખો અને એ લખ્યા પછી તમારે એ જોવાનું છે કે મેં એમાં કેટલા ચિહ્નોની ભૂલ કરી, તો તમને આઈડિયા આવશે કે ખરેખર મારા માર્ક કેવી રીતે અને શા માટે કપાણા. આવો તમને એક આઈડિયા આવી જશે અને વિરામચિહ્ન જે છે એનો ઉપયોગ કરતા તમે શીખી જાઓ. 2-4 વખત લખો, જ્યાં જ્યાં ભૂલ દેખાય એને સુધારતા જાઓ. આમ કરવાથી આપણી ભૂલો ઓછી થઈ જશે અથવા તો સંપૂર્ણ રીતે ભૂલો નષ્ટ થઈ જશે. અને આવું જ્યારે થશે ત્યારે આપણું લેખન અદ્ભુત બની જશે, શ્રેષ્ઠ બની જશે અને આપણે પીએસઆઈનો જે ગોલ નક્કી કર્યો છે એ સફળતા તરફ જશે.
તો મિત્રો વર્લ્ડ ઇન બોક્સ તમારા માટે આવી જ રીતે લેખન માટેના ટોપિકો લઈને આવશે. જેમ કે અત્યારે આપણે વિરામચિહ્નનો ટોપિક જોયો છે, હવે પછી આપણે મળીશું ત્યારે લેખન રૂઢિ અથવા જોડણીના ટોપિક સાથે મળીશું. તો મિત્રો ત્યાં સુધી વિરામચિહ્નોને તૈયાર કરી નાખો, એનો ઉપયોગ કરતા શીખી જાઓ. જય હિન્દ, જય ભારત.